हाय गाइस, वेलकम टू माय मिनी व्लॉग। સવારમાં મેં જैसे तैसे આંખ ખોલીને ઉઠી તો ગઈ પણ મારી આંખ હજુ બી ખુલતી નથી। આઈ નો મેં ભૂતનીથી કઈ કમ નથી દેખાતી સવારમાં। નાઈને રેડી થઈ ગઈ, હવે જોઈ કે મોટાઈ માતી છે તે વાંદરી બાય મપુરું। ત્યાર પછી અમે જોબ પર જવા નીકળી ગયા। આ એક્સેસ ને ખબર નહીં ક્યારે ધોવાનું મુહૂર્ત આવવાનું છે। આ સન્ડે તો એને નવડાય જ કાઢું। આજે શનિવાર છે એટલે પછી મેં નીકળી ગઈ છે શનિદેવના મંદિરે જોવા। યે હે આજ કા સનરાઈઝ, વાવ। ઠંડીમાં સૂરજ તો બહુ જ ગમે બધાને। મંદિરે પહોંચી ગઈ, એટલું શાંત લાગે ને અહીંયા। ભાઈ સાહેબ આના પર ચાલવું તો મારું હારું બહુ જ ટફ છે, કેમ કે મારથી ચંપલ વગર ચલાય જ નહીં। ચંપલ વગર ચાલવાની ટેવે જ નહીં મળે। પેલા સ્કૂલમાં હતા ત્યારે ગમે ત્યાં ચાલ કર્યા કરતો, હવે તો ભાઈ ચંપલ વગર ઘરની બહાર બી પગ નહીં મુકાય। તને કોણે બોલાવ્યો? જોબ પર પહોંચતા જ એક પાર્સલ આવી ગયું। મને ડાયરી લખવાનો નવો ભૂત સવાર થયેલો છે અત્યારે, એટલે મેં એક સ્ક્રેપ બુક મંગાવેલી છે, જોઈએ કેવી આવેલી છે। એટલું મસ્ત પેકેજિંગ છે કે મને ખોલવાનું બી મન નથી થતું। પછી સાંજે છૂટીને મેં આવી ગઈ છે ગંડેવી બાજુ, કેમ કે મારી બંને ભાભીએ પાવ મંગાવેલી હતી એટલે મારે ગંડેવી બજારમાંથી આવવા પડ્યું। બાકી આ રસ્તે આવવાનું મને બિલકુલ નહીં ગમે। પાવ લઈને મેં ઘરે જવા નીકળી ગઈ। ઘરે પહોંચી ગઈ ગાઈસ જરાક વારમાં। ફેરવેટ રાજલો તમારું ફેરવેટ, એવું કોણ કે ફેરવેટ? અમ્મીનું ફેરવેટ, વાવ માય ફેવરેટ। કોની મમ્મીનું ફેવરેટ છે? સોરી ફેવરેટ। આઉટફિટ ચેક બતાવવાના ચક્કરમાં એક ચક્કર ગાધું, તેમાં તો મને ચક્કર આવી ગયા। મને તરત જ ચક્કર આવી જાય। उसके बाद मैं आ चुकी हूँ जिम। જોને કાલે પહેરેલી એ ટી શર્ટ પહેરીને આવી રહી, ધોઈને પહેલા કપડા મૂકેલા એ તે જ પહેરીને આવી રહેવાય। जिम से मैं आ चुकी हूँ घर। પછી જરાક વાર મારું ટીલ્લું હે પડી રહી। આટલી જલ્દી કોઈ હુઈ કરે છે? અત્યારે હુઈ જાય પછી આખી રાત તમારા ચોકડીમાં જાવ હે, અમને હુવા નહીં દે હે ને ટીલ્લું? એ જ મોટે હોય ને તારો। ત્યાર પછી મેં કચરો વાળવા લાગી તો ઉઠીને જોઈ કે મને દુખી કરવા લાગી હતી। એને મસ્તી કરવાનું બહુ છે। ત્યાર પછી મેં જમીને એના હારું ખાવાનું મૂકી દીધું। રાતના ને એ લોકોની તૈયારી કરી દીધી। ત્યાર પછી મેં બી ખાઈને સિરમ લગાવીને સૂઈ ગઈ। ઓકે બાય।